જગદગુરુ શંકરાચાર્ય ભગવાન બી વિવેક ચૂડામણીનો આરંભ કરે. 3 વસ્તુ દુર્લભ: મનુષ્ય જીવન, એમાં રહેલું મનુષ્યત્વ, અને કોઈ મહાપુરુષનો સંગ દુર્લભ છે. નારદ ભક્તિ સૂત્ર 3 વસ્તુ બતાવે. સત્સંગ દુર્લભ, સત્સંગ તુ દુર્લભ. પણ કોઈ સાધુ મળી જાય તો દુર્ગમ, ઓળખાતો નથી. દુર્ગમ મળી પણ જાય, ન હોય એવું કોઈ દી માનતો નહીં, હોય જ. આપણે હું ને તમે ઓળખી શકતા નથી, આટલી જ તકલીફ. બાકી યોગીઓ ન હોય એવું કઈ હોય? ઓશો તો એમ કહે કે 500 યોગીઓ કૈલાસમાં વસે છે. 500. એ કોઈ નિર્વાણ માંગતા જ નથી, એને કૈલાસમાં રહેવું છે. એમાંથી એકાદ જ્યારે નિર્વાણ પામે ત્યારે ધરતી ઉપર બીજા જે યોગીઓ હોય એમાંથી એને ચાન્સ મળે એ પરિષદમાં જવાનું. એવું ઓશોનું કથન છે, અને મને માનવામાં કોઈ તકલીફ નથી. મેં તો કાલે ઓશો અનુજ શ્રી મને મળવા આવ્યા, જે ઓશોના નાના ભાઈ જે શિબિરો કરે છે, મને મળ્યા. ત્યારે મેં એમ નહીં કહ્યું કે મેં ઓશોના વિચારો મને સમજાયા, સત્ય જ્યાંથી મળે હું લઉં, પણ હું ઓશોનું બધું સ્વીકારી પણ નથી શકતો, એવું મેં એને મોઢે કીધું. આપને ખરાબ ન લાગે, હું એને સમજી ન શક્યો, હું એટલે ને સ્વીકાર્યું. એ બરાબર હોય, પણ આપણે સમજવું જોઈએ ને. દુર્ગમ ઓળખાણ પડ્યું, બધું જ કાંઈ કાપો થોડો વળે. આપણે કંઠી થોડી બાંધી છે સાહેબ, આપણા કંઠમાં તો કોઈ બુદ્ધ પુરુષે કંઠી નાખી છે. એટલે આપણે આપણો ધર્મ સંભાળવો. આપણે મેં વિનંતી કરી, બહુ રાજી થઈ. અને છતાંય મેં ઓશો ઉપર કથા કરી, માનસ નૃત્ય પૂનામાં કરી. નેપાળમાં અમારા પૂજ્ય અરુણ સ્વામી, બધા ઓશો સંન્યાસીઓએ કહ્યું. અને મેં નેપાળમાં, કયો વિષય હતો તમે આટલું તો યાદ રાખો છોકરો? સંન્યાસ, સંન્યાસ, માનસ સંન્યાસ લો. આપણે લેવો નથી તોય હું એના ઉપર બોલ્યો સાહેબ, 9 દિવસ બોલ્યો, લેવો નથી. દીકરા તો મન સંન્યાસ, તુલસીદાસજીને ચૂટકી ભરી. ક્યારેક ક્યારેક સંન્યાસ લેવાથી મન બગડે છે એવું તુલસીદાસજીએ એવું કહ્યું. અને ત્રીજી કથા જબલપુરમાં કરવાનું છું. ઓશો અને રામદુલારી બાપુનું સ્થાન. રામદુલારી બાપુ ગજબ કરો સાહેબ. રામદુલારી મેં તો દર્શન કર્યા, અંધારામાં જ બેસતા હતા. આ મહીસાગરની બાજુ ફેર્યા કરતા હતા. અને માધવપુરમાં એમની સમાધિ છે. માધવપુર રામદુલારી બાપુ અંધારામાં જ બેસે, કારણ કે અંધારાનું એક અજવાળું હોય છે. યોગીઓને કોઈ એવી દ્રષ્ટિ હશે એનાથી પરખાય છે. અંધારાનું એક અજવાળું, અને અંધારાનું જે અજવાળું મેળવી લે એનો સૂર્યાસ્ત કોઈ દિવસ ન થાય, એ દીવો કોઈ દી ઓલાય નહીં. કારણ કે એ દીપ શિખા સોઈ પરમ પ્રચંડ. ભાઈ નિર્ગુણ બાપુ, બાપુ આ 200 વર્ષ ક્યારે થશે? અત્યારે 94 છે ને, 6 વર્ષ પછી 200. હા દેવાંગભાઈ, હા 31માં થશે 100 વર્ષ આસન. હવે જો મને બાપુ બોલાવશે તો, અને હાજા નરવે આવીશું તો 90%. બાકી કંઈ કહેવાય નહીં. સતન ધનકી. જો બાપુ કહેશે, બોલાવશે, આજ્ઞા કરશે તો જ્યારે 2 શતાબ્દી થાય, 200 વર્ષ થશે ને, ત્યારે મને કહેશે તો હું પાછો કથા લઈને અને બોલીશ, માનસ દીપ શિખા સમ. દીપ શિખા, દીપ શિખા જે જ્યોત 200 વર્ષથી જો પ્રજ્વલિત છે, અખંડ જ્યોત છે. અને મારો તુલસી જે દીપ શિખા ને, કાલિદાસે પણ દીપ શિખાનું વર્ણન કર્યું છે. દીપ શિખા અદભુત છે. કયા કયા રૂપમાં એ જ્યોતિ છે. આવો વિષય, આવું મારા મગજમાં. બાપુ હું તો માંગણી કરવું, તમારે કાંઈ ના પાડવામાં સંકોચ નહીં રાખવાનું. આ તો ઘરની વાત છે. છોકરાઓ તો માંગ્યા કરે, બાપા એ ના પણ પડાય. છોકરાઓ તો એમ કે મારે ખટારો લેવો છે, પણ ખટારો લઈને તું રાખીશ ક્યાં? તારા ખાટલામાં ખટમલ લઈ જગ્યા નથી, એટલું તો હાંકડીમાં તું જીવે. એમાં ખટારો રાખી બાપ પાસે તો આપણે માંગીએ. એટલે હું બાપુની પાસે આમ કહું
પણ જો કદાચ યોગ બને ને બાપુ મને કહેશે તો હા દેવાંગભાઈ તો યજમાન તરીકે તૈયાર છે, બોલો. હવે તો ખાલી બાપુ આપણને કહે ત્યારે સામેથી કથા હું આપતો હું, એવા અમુક સ્થાનો છે એમાંનું સંતરામણ. અને કદાચ દેવાંગભાઈ એવું પણ થાય તો નિર્ણય બાપુ, આ તો બધું ભાઈ સાહેબ, આ તો 90% વાતો છે. 31માં શું થાય એવું ત્યારે જે થાય. પણ જો બધું બને તો પછી કદાચ દેવાંગભાઈ આ જગ્યાએ કથા ન પણ થાય, મેદાનમાં જવું જોઈએ. એ તો બાપુ જેમ કે, બાકી તો અહીંયા કાંઈ ઓછી જગ્યા, મોકળાશ તો અંદર હોય ને, જમીન ઉપર થોડી મોકળાશ હોય. બાપુના દિલની મોકળાશ, એટલે જેટલા આવે એટલા હમાઈ જાય છે. નહીતર આમાં આ જ જગ્યાએ કેટલી વાર કથા કરી આપણે, બોલો. પણ કદાચ 200મી તારે થાય ને બહુ જ મોટા પ્રમાણે થાય તો કદાચ, બાકી તો અહીંયા મને ફાવી ગયું છે. આ લીમડા સાંભળે છે ને એટલે બસ છે. હું તો છે ને જુઓ ભાઈ, વરમાળા લઈને નીકળ્યો છું, કોના ગળામાં પહેરાવવી એને ગોતું છું. આ મારો સ્વયંવર છે સાહેબ, રામકથા સાધુનો સ્વયંવર છે. અને કઈ માળા? 52 ફૂલડાનો બાગ, 52 ફૂલડાની માળા, અને એમાં રામચરિત વર્તા. ભગત બાપુ દુલા કાગ લખે, રામચરિત એ સૂત્ર છે. એ માળા મારે કયા શ્રોતાને પહેરાવવી, કયા યજમાનને પહેરાવવી, કઈ સંસ્થાને પહેરાવવી, કયા મહાપુરુષના ચરણમાં આ વરમાળા મૂકવી, એમાંનું એક સ્થાન આ છે એટલે હું બોલું. બાકી તો અનુકૂળ ન હોય તો કંઈ વાંધો નહીં બાપુ, નહીં. કદાચ કોઈ વચન અપાઈ ગયું કે બીજી કથા છે, કોઈ બીજું સમારંભ એવું કાંઈ હોય તો ખબર નહીં. પણ બાકી હું એ તૈયાર છું ને, દેવો એ તૈયાર છે. સોરી ભાઈ સાહેબ, દેવાંગભાઈ ઉંમરમાં મોટો છું એટલે બોલાઈ જાય, પણ દેવાંગભાઈ. આની સાથે છે ને અમારે મહેંદાની પૂરીનો સંબંધ છે. આવો સંબંધ કોઈને યારે ન, આની સાથે મહેંદાની પૂરીનો સંબંધ છે. આ દેવાંગભાઈ આવ્યા અને મને મહેંદાની પૂરી, જ્યારે ભણતો અને નોકરી કરતો ત્યારે મહેંદાની પૂરીને ચાય ખાતો. પોતે આવ્યા બાપુ અને સંતો અને દેવાંગભાઈ, હવે નાસ્તો આપ્યો એટલે હું એ લઉં આપતી, એને બહુ ભાવી. તો મને કહ્યું તું બહુ સરસ છે. એટલે પછી અવારનવાર હું મોકલું, હજી મોકલું, 2 કિલો મોકલી આપું. 2 કિલો ખાય છે કે નથી ખાતા એ આપણને ખબર નથી. પણ ઘણી વખત તો આપણે શિષ્ટાચારે કહ્યું છે ને બહુ સરસ છે, એમ કહેવું. મારે ઘણું કહેવું પડે, ઓહો બહુ સરસ, ચા બહુ સરસ, પણ ખાંડ જ ન હોય મારે કેમ પીવી કહેવું તો પડે, બહુ સરસ બનાવી છે. આપણે ના તો ન પડે, પણ ખાંડ ભૂલી ગયો એ તો એને તરત જ પડે. આ તો બાપુની આજ્ઞા હોય, આ તો ખાલી મારો વાત છે. તો કદાચ જો થાય તો માનસ દીપ શિખા. ચોપાઈ કહી દઉં, રાગ ફેરવી નાખ, તારે જે કરવું હોય. હું પાછળ આવીશ. ઝપટ બોલાય. ચાલો એમ કરો, તમે જેમ કહો એમ કરો. દેવાંગભાઈ લીટી ગાઓ, પિક્ચરની પંક્તિ છે, વાંધો નથી ને કાંઈ. ચાલો. મુદ્દતે હો ગઈ आज
વૃત્તિ અખંડા સોહમસ્મિ ઇતિ વૃત્તિ અખંડા દીપશિખા પરમ ઉત્તરકાંડની પંક્તિ છે સોહમસ્ત ઇતિ વૃત્તિ અખંડા દીપ શિખાસમ પરમ પ્રચંડા. સુંદરતા કહું સુંદર કરઈ છબી ગ્રહ બીજ દીપ શિખા જન. તુલસીદાસજી જાનકીજીને દીપ શિખા એ રઘુવંશમાંથી ઉઠાવી છે, કાલિદાસમાંથી ઉપાડેલો વિચાર. યસ, હા, તુલસીદાસજીને કોઈ સંકોચ નથી, જ્યાંથી સત્ય મળ્યું ત્યાંથી લીધું. દીપ શિખા એ રાજાઓની સામે દીપ શિખા આવે એ થોડોક ઉજળો લાગે સ્વયંવરમાં, અને એને નાપસંદ કરીને દીપ શિખા લઈને આમ જાય એટલે પાછું મલાન થઈ જાય. આવી દીપ શિખા જે રાઉન્ડ લે છે કાલિદાસમાં. વળી એક જગ્યાએ તુલસીદાસજી એમ પણ લખે દીપ શિખા સમ જુબતી તન મન જની હોસી પતંગ ભજસી રામ તજ કામ મદ સદા. યોગ હશે તો માનસ દીપ, કારણ કે 200 વર્ષની અખંડ જ્યોતિ શીતળ પ્રકાશ. નમઃ શાંતાય તેજસે ભર્તૃહરિનું મંગલાચરણ આપણા સચ્ચિદાનંદજી બાબા એટલા જ હંમેશા આ મંગલા નમઃ શાંતાય તેજસે. એ તેજને હું પ્રણામ કરું છું જે શાંત તેજ છે. શાંતાય તો માનસ દીપ શિખા. હું તૈયાર, દેવાંગભાઈ તૈયાર, તમે બધા તો માનસ દીપ શિખા. હું તૈયાર, દેવાંગભાઈ તૈયાર, તમે બધા તૈયાર. બસ હવે બાપુ કહેશે એમ કરશું. સામેથી પણ બાપુએ જરાય સંકોચ નહીં કરવાનો. એવા જે તો કેટલા વર્ષ છે, એમાં જેવો કંઈ પ્રોગ્રામ, આટલો મોટો પ્રોગ્રામ હોય એમાં થાય ન થાય એની કોઈ ચિંતા નહીં, પણ થાય તો પછી આપણે આવું કાંઈક કરીશું. થાય તો, બાકી મારા તરફથી 90% છે, 100% કાંઈ નહીં. અને 90%માં 9 પૂર્ણાંક છે અને 0 0 છે, એટલે શૂન્યવાદ અને પૂર્ણવાદ બેયનું મિલન છે. એટલે આનો જે અર્થ કરવો હોય તમે કરજો. નાગાર્જુનનું શૂન્ય અને શંકરાચાર્યનું પૂર્ણ. એટલે અંધકારને પોતાનો એક ઉજાસ હોય છે, જેને કોઈ દિવસ પછી સૂર્યાસ્ત નથી થતો. એ અજવાળાનો કોઈ દિવસ અસ્ત નથી થતો. એવો એક પ્રકાશ આજ 200 વર્ષથી આ પ્રકાશ અહીં પ્રકાશિત, એવો પ્રકાશ. એમાંથી હું આપને કહેતો હતો. જટા મુકુટ અરે જોગી જટિલ અકામ. તો જટા એ મુકુટ છે, શ્રૃંગાર છે. યોગીની જટા એ શ્રૃંગાર છે. આપણી જટા આપણે કદાચ બાંધીએ તો એમાં કેટલી ઉપાધિઓ હોય છે. ઉપાધિ નીકળે, એનામાંથી ગંગા નીકળે. એ જોગીની જટા. જટા મુકુટ સુર સરિત શિર જોગી જટિલ અકામ મન. જેનું મન નિષ્કામ છે. નિષ્કામ મનના 2 લક્ષણો. કોઈની પાસે કંઈ જેને જોઈતું નથી, એક. અને જે મન કોઈ પણ પ્રકારની ચિંતા નથી કરતું, એ મન નિષ્કામ. જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. કોઈનો દ્વેષ ન કરે, કોઈ દિવસ કોઈ પ્રકારની ચિંતા ન કરે અને કોઈની પાસેથી કશી અપેક્ષા ન રાખે, એવું મન એ અકામ મન, એ યોગીનું મન છે. જોગી જટિલ અકામ અને નગન. એક યોગી યોગીરાજનો પરિચય આપે. નારદ જેવો યોગી યોગીરાજ શિવજીનો પરિચય કરાવતા કહે છે જોગી જટિલ અકામ મન નગન. યોગી નગ્ન હોય છે. નગ્ન એટલે મર્યાદાહીન નહીં, આર પાર, ટ્રાન્સપરન્સી. જેમ છે એમ. મારો નરસિંહ યોગી છે. યસ, એટલે કહે
એવા રહે, અમે એવા રહે. તમારો નિર્ણય માથે ચડાવજો, તમે કહો છો એવા રહે. ચાલો, ભક્તિ કરતા જો ભ્રષ્ટ થઈશું તો કરીશું એકલા ખૂણામાં બેઠા બેઠા દામોદરની સેવા રહે. નગ્ન, નગ્ન એટલે વસ્ત્ર ફેંકવાની વાત નથી. ભગવાન શંકર કથા કહે છે જ્યારે વસ્ત્રો પરિધાન કર્યા એવું માનસમાં લખ્યું છે. પરિધાન મુનિ ચીરા, મુનિઓના વસ્ત્રો ધારણ કરીને કથા કરી છે શિવજી. એકલા બેઠા જ્યારે વસ્ત્રો ધારણ કર્યા ને સમાજમાં પરણવા ગયા ત્યારે દિગંબર રહ્યા. સાવ ઉલટું રીત છે. એનો અર્થ વ્યાસપીઠ એ કરે કે સમાજની વચ્ચે જઈએ ત્યારે જેમ છીએ એમ પ્રસ્તુત થઈ જાય અને એકલા બેસીએ ત્યારે મર્યાદાનું જતન કરીએ. આ યોગીનું લક્ષણ છે. જોગી જટિલ અકામ નગન અમંગલ, એને કઈ છુપાવવું નથી, કઈ છુપાવવું. વસ્ત્ર કાઢી નાખે. અમારે પ્રયાગમાં કેટલા દિગંબર સાધુઓને દીક્ષા પણ, કેટલા ને હા દિગંબર ટાઢમાં બેઠા છે. ગજબ છે એની તપસ્યા. કેટલા એક ભાઈ, આમ તો બહુ જૂની વાત છે, દિગુ બાપુ ને બધા કહેતા હોય. એક ભાઈ કીધું કે પ્રયાગમાં આપણે નાહીએ તો કઈ દિશામાં મોઢું રાખવું? ઉત્તરમાં ડૂબકી મારવી, આમ ઉત્તરમાં મારવી કે દક્ષિણ? એનું કંઈક મહિમા તો હોય ને, કઈ દિશામાં, દિશા તરફ જોઈને. એટલે એક જણે કીધું દિશાની તો કોઈ સાધુ સંતોને પૂછો, પણ તે તારા કપડાં જ્યાં મૂક્યા હોય ને એ દિશામાં નજર કરીને તારે ડૂબકી માર. તારો ફોન મૂક્યો હોય, કપડાં મૂકે એને જોઈને, અને નહીંતર જો એ દિશામાં જોઈને ડૂબકી નહીં માર તો દીક્ષા લીધા વગર તું દિગંબર થઈ જઈશ. તારે આ બધું કરવું નહીં પડે, દીક્ષા નહીં લેવી પડે, એમ નમ તું દિગંબર થઈ. 2 દિવસ પહેલા કાર્ટૂન હતું નહીં છાપામાં, 3 દિવસ પહેલા કે એક ભાઈ પ્લેનમાંથી ઉતર્યા, હાથમાં બેગ હતી અને ખાલી એક બહુ જ ઓછા કપડાં પહેરેલા, એક ખાલી કોપીનવંત. ખાલી શંકરાચાર્ય તો કોપીનવંતને બહુ મોટા ભાગ્યશાળી ગણ્યા છે સાહેબ. શંકરાચાર્ય ખાલી ભાગ્યવંત. તો ખાલી વસ્ત્ર પહેર અને મર્યાદાનું, અને હાથમાં બેગ લઈને કટ 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 સીડી ઉતરે છે. એટલે કોકે પૂછ્યું કેમ? કે ટિકિટના ભાવ એટલા બધી ગયા ને એટલે કોઈ આ દશા આવી છે. કપડાં વેચી નાખ્યા, કોટ વેચી નાખ્યું, બૂટ વેચી નાખ્યું, બધું વેચી, ખાલી એક મર્યાદા રહી છે. કારણ કે એટલા બધા ટિકિટના ભાવ કેટલા વધી ગયા પ્રયાગમાં. 7,000 હતા અને 70,000 થઈ ગયા. આ તો આંકડો છે મારી પાસે, 70,000. મેં તો સરકારને ભલામણ કરી કે ભાવ બાંધો. એરલાઇન્સોની સાથે એનો પડઘોય પડ્યો. કઈ એરલાઇન્સ, 1-2 એરલાઇન્સની સાથે વાતચીત થઈને ભાવ બાંધ્યા પણ ખરા. સારું થયું, ધન્યવાદ. આમ કાંઈ હોય હા, પહેલાં અમને નવડાવી દો ને પછી અમે નાવા જઈએ? આવું તો કેવું યાર? પહેલાં અમને નવડાવી નાખવાનું અને પછી ત્યાં ટાઢા પાણીમાં નાવાનું યાર. બાપુ તમે જવાના કુંડમાં? નહીં બાપુ, સાહસ નહીં કરતા બાપુ, પાણી એવું ટાઢું છે તમારી કોમળ કાયાને ફાવે એમ નથી બાપુ. ના ના, પણ જવું હોય તો ઠીક, બાકી તો ઠંડુ તો ઘણું છે. હવે તમે તો નાહ્યા ને છોકરા, નાવું જ જોઈએ, નાવું જ જોઈએ યાર, નાવું જોઈએ. ત્યાં ગયા હોય એને નાવું જોઈએ. અહીંયા ન આવે એ રામકથામાં નાહી લે. કાલે માતાજીએ નહીં ચોપાઈ કીધી, સોય વસુધા તલ સુધા તરંગી. ત્યાં તો 2-3 બિંદુ જ પીડ્યા છે. અને રામકથા એ તો ધરતી ઉપર વહેતી અમૃતની નદી છે સાહેબ. કેવી સુંદર ચોપાઈ કોટ કરી કંકેશ્વરીમાં. એ સમય પર આવવું એ જ મોટી વક્તાની ખૂબી છે. સમય પર વાત આવવી એ કંઈ તૈયાર કરેલું ન હોય. મહાત્મા જ્યારે બોલે ત્યારે એ જે નીકળે. પોથીમાંથી ન જન્મે, પંડમાંથી જન્મે સાહેબ, એવું જે નીકળે. આજે એક ચિઠ્ઠી ખબર નહીં, આજે મને કોઈ પૂછ્યું તમે બાપુ આ પોથીને આ ખાદીનું કપડું કેમ પહેરાવો છો? આને તમે બીજું આમ બોક્સ બનાવવું પડે. હવે મારી પોથીનું તું શું કામ ધારે? તારી પાંથીનું ધ્યાન રાખને કે બરાબર પાંથી પાડી કે નહીં. હું જરાક દર્પણમાં જો તારી પાંથી જે પાડી, મારી પોથીનું તું શું કામ ચિંતા કરે? લોકો આ બની ઘટના બાપ. તો
નગન અમંગલ ભેષ આર પારતા, જેવા છીએ તેવા મત સમહ પાતકી નાસ્તી. શંકર કહે મારા જેવો કોઈ પાપી નથી, જગતગુરુ કહે, અને તારા જેવો પાપીને પવિત્ર કરનાર કોઈ નથી. એવમ જ્ઞાત્વા, ભગવાન ઉપરથી એવું બધું વિચારીને એમ માં યથા યોગ્યમ તથા ગુરુ, તને જેમ ફાવે એવો તું નિર્ણય કર. પુનિત મહારાજ ગાતા, જેવો તેવો પણ તારો હાથ પકડ. રામચરિત માનસના બધા જ પ્રસંગો, ચોપાઈઓ, દોહાઓને પોતાની રચનાઓમાં, વ્યાખ્યાનના કાવ્યોમાં ઢાળીને પુનિત રામાયણનું સર્જન પુનિત મહારાજ, એની કથા થઈ શકે છે. બિલકુલ માનસને એમને રાખી, છંદોમાં, મરાઠી સાખીમાં, ગીતીમાં, રણંકીમાં, આખું પુનિત રામ કલ્યાણમાં એના ક્રમશઃ લેખો આવતા. બહુ સરસ એનું પદ છે, જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ, અંતર્યામી લેજો જાણી, તું છે એક સહારો હાથ પકડ. આમ છીએ અમે, આવા છીએ. નગન યોગીનું લક્ષણ, નગન અમંગલ ભેષ. એનો ભેષ, એનો ઉપરનો દેખાવ એ કદાચ અમંગળ પણ લાગે. ગંધર્વરાજ કહે છે કે શંકર ઉપરથી અમંગલ લાગે પણ પરમ મંગલ મસી. મંગલનો ખજાનો છે ભગવાન. સાજ અમંગલ મંગલ રાશિ. ઉપરથી અમંગલ, ભસ્મ લપા, ખોપડાની માળા પહેરી છે, જટાજૂટ છે, સર્પો લપેટે, આ બધું ઉપરથી તો અમંગલ લાગે પણ મંગલમય છે. યોગીનું આ લક્ષણ છે, સાજ અમંગલ. એટલે ઓળખાતા નથી, દુર્ગમ. સત્સંગ દુર્લભ દુર્ગમ અને અમોઘશ્ચ નારદ ભક્તિ સૂત્ર. એનું ફળ મળ્યા વગર નથી રહેતું. સત્સંગ કરીએ દુર્લભ છે, પણ જો કોઈ મળી જાય સાધુ અને જો ઓળખાઈ જાય, દુર્ગમ, ઓળખવો મુશ્કેલ છે યોગીને. અને જો ઓળખાઈ જાય તો પછી સત્સંગ એક ઘડીનો અમોઘ પરિણામ લાવીને ઉભો. આવા નારદજીના સૂત્રો છે. તો યોગીઓના જો લક્ષણો થોડા અમંગલ ભેષ. નારદજી યોગી છે, કહે છે હે હિમાચલ, તમારી દીકરીને એવો યોગીરાજ મળશે જેનામાં આ બધા લક્ષણો હશે, અને એ યોગીરાજનું નામ છે શિવ અથવા તો હનુમાનજી. હનુમાનજી અજન્મા નથી, ચોક્કસ. એની માતા અંજની નંદન છે, પવન તનય છે, પરંતુ હનુમંત તત્વ જે એનામાં પ્રગટ થયું છે એ એના પંડમાંથી પ્રગટ થયું. એટલે હનુમાનજી શિવરૂપમાં અજન્મા, અગુણ અમાન. હનુમાનજીને કોઈ માનની પડી નથી. માતું પિતા હીના, આ રીતે માતું પિતા ઉદાસીન છે, કોઈ સંશય નથી એને. પૂછે છે તો કે મહારાજ ભરતજીને કંઈક સંશય છે, મારો તો કોઈ સંશય નથી, એવું ઉત્તરકાંડમાં પ્રકરણ આવ્યું. એટલે યોગી છે હનુમાન. જટા મુકુટ, વાનરનું શરીર તમે હનુમાનજીને લો તો એના જે વાળ હોય, વાનર, યદ્યપિ હનુમાનજી વાનર નથી, ધ્યાન દો. એક વાનર એમ કહે છે રામાયણમાં રાવણની સભામાં કે કસરે સઠ હનુમાન કપી. એ રાવણ, હનુમાન વાનર છે? મોટી ભૂલ કરે છે તું, બહુ મોટી. એ તો તારો ગુરુ છે, રુદ્ર અવતાર છે, શિવ છે. પણ કદાચ વાનર રૂપ લો તો એની જટાજૂટ, એ કંઈ થોડા દાઢી કરાવતા હોય, મુંડન કરાવે. હનુમાનજી જટાજૂટ છે વાનરના રૂપ. જટિલ અમંગલ,
જોગી જટિલ અકામન. હનુમાનજીને કોઈ કામના નથી, કોઈ કામના નથી. દિગંબર છે, વાનર કપડા ક્યાં પહેરે છે? એ તો બોલી સર્કસમાં પહેરાવે. આપણે કોઈ મદારીઓ જંબુરીઓ લઈને આવે ને એને કંઈક ચડ્ડી બડી પહેરાવી હોય. વાનરને કપડા ન હોય, એ નગન જેમ છે એમ. અમંગલ પેશ. આવા લક્ષણો શિવ અને હનુમાનજીના, એટલા માટે એ યોગી છે. પહાડ પર સદા શિવ જોગી સદા શિવ જોગી. અને આજ નવાજો અભોગી. આજ અનવજ અભોગી. અને આનંદ રહિત નહીં જોવાય. ભાઈ આવો, નીચે નીચે આવી જાઓ, નીચે આવી જાઓ. મારી સાધુની વ્યાખ્યા એવી માની લેવાની જરૂર નથી. સાધુ એને કહેવાય બાપુ જે સાહસ કરે, સફળ થવાય કે ન થવાય એની ચિંતા નહીં કરે. અમે ઉપરનો સૂર લીધો, પહોંચાણું પસંદ આવ્યા, તમે જેમ કહો એમ, તમે જેમ કહો એમ. સાહસ કરે એ સાધુ. બીજા લક્ષણો કહો. સાવધાન રહે એ સાધુ, હરેક વખત સાવધાન. એટલું જ નહીં, સમાધાન મેળવીને બધાનું સમાધાન આપે એનું નામ સાધુ. હજી કહું, સંવાદ કરે એનું નામ સાધુ, અને બધાનો સ્વીકાર કરે એનું નામ સાધુ. સંયમમાં ક્યાંય સ્ખલન ન થાય એનું નામ સાધુ. બધાની સાથે સમદર્શન રાખે એનું નામ સાધુ. આ સીધા સાધા સૂત્રો કઈ એટલે સાહસ કરવું એ સાધુનું એક લક્ષણ છે. પણ સાધુ એ વિચારવાનું, મોરારી બાપુ ન પહોંચાય તો પાછું અમારા વેલજીભાઈ ગજર કે કોણ કહેતું, એમ કહેતા, અમારે એક બેન ગાયિકા હતા, ભજન ઉપાડે અને ઉપર ન જઈ શક્યા અમારી જેમ, અને પાછું નીચે આવી ગયું. એટલે વેલજીભાઈ કે બેન ભુજ ન પહોંચાય ને તો અંજાર ઉતરી જવાય, ભુજ સુધી ન પહોંચાય ઉપલો છોડ ન પકડાય. હાલો યોગી અનિંદિત હોય છે. યોગીને તમે નિંદા ન કરી શકો. સમાજ કરે એક વાત જુદી છે, પણ એ નિંદાની જેને અસર ન થાય એ યોગી. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિ માનમે પ્રિયો સંતુષ્ટ સતતમ
યોગી સદાશિવ યોગી. જેની નિંદા ન કરી શકાય, અને કરે કરનારા તો કરે, પણ જે નિંદા દ્વારા નિંદિત નથી થતો, જરા એની મૂર્તિ ખંડિત ન થઈ શકે સાહેબ. નિંદા તો લોકો કરે, અને વાત એની હિંસા ન કરી શકો, એને મારી ન શકો, એને ખતમ ન કરી શકો, એના વિચારોથી કાયમ શાશ્વતી ધારણ કરે, એ યોગી છે. અજ અનવય તો યોગીના થોડાક લક્ષણો, માનસ યોગી રાજની વાતો આપણે કરી રહ્યા છીએ, તો માનસમાંથી શિવ પરક જેટલા કંઈક ગુરુ કૃપાથી સમજાયું એ આપની સામે રજૂ કરી. વાલ્મીકી પણ યોગી છે, માનસમાં વાલ્મીકી યોગી છે. એના યોગની વાતો કદાચ હું કાલે કરું આપની પાસે, તો જે ધારા ચાલે તે. નારદ યોગી છે, રામ યોગી છે, જનકરાજ યોગી છે, શબરી યોગી ને યોગીની છે. શબરી યોગી, આ બધા જ આ પાત્રો રામાયણના. નવ યોગી, નવ યોગેશ્વર, નવ યોગીરાજ માનસના.